હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? આશા રાખું છું મજામાં જશો, અને નહીં હોય તો બ્લોગ જોઈને મજામાં આવી જશો. તો આજે આપણે જવાનું છે મોઢેરા, આપણા દર્શનભાઈના સર્વિસ સ્ટેશને. આ આપણું બાઇક છે. બાઇક ઉપર આપણે આ ઢોકેલું છે પડદો. તો ચલો એને લઈ લીધું અને દિવાલ ઉપર મૂકી દેવું. દિવાલ ઉપર મૂકી અને આ બાઇક આપણું જુઓ એકદમ થોડુંક ભંગાર ટાઈપ થઈ ગયું છે. સર્વિસ ઉપર આવી ગયું છે. ચાવી ભરાવી અને મારી દીધો સેલ અને નીકળી ગયા આપણે મોઢેરા તરફ. તો આપણે તો નીકળી ગયા ભાઈ. વાયરો આવતો હતો, બાલના બાલ ઊભા થઈ ગયા તો જોયું તમે. અને રસ્તો જો રોડ એકદમ સુમસાન છે, નજારો ખતરનાક છે, આજુબાજુ ઝાડવા છે. તો પહોંચી ગયા કેનાલ. જુઓ આ પાણી, જુઓ આ બે બાજુ તમને બતાવી દઉં. અને કેનાલની બાજુમાં રસ્તો છે, ત્યાંથી આપણે વળી ગયા. વળીને સીધા આપણે આવી ગયા મોઢેરા ચેતનભાઈના ગેરેજે. જો આ બાઇક મૂકી દીધું અને ચેતનભાઈને કીધું ભાઈ સર્વિસ કરવાની છે. તો આવી ગયા પોનું લઈ અને પંખા ખોલ નાખ્યા ને પછી કે જાઉં ધોઈ આવો. અને બીજી બાજુ વિશાલભાઈએ બીજા બાઇકના વાતણા બધા કાઢી દીધું. જુઓ પોસ્ટમોર્ટમ ચાલુ છે. અને પછી આપણે બાઇક લઈને આવી ગયા આપણા ગામના દર્શનભાઈના મહાદેવ સર્વિસ સ્ટેશને બાઇક ધોરાવવા માટે. તો જો આપણું બાઇક એકદમ લાગે છે ને ગારો બારો ચોંટી ગયો ને જુઓ એકદમ. પછી અમારા હેતભાઈ ફુવારો મારી દીધો પાણીનો અને ચાલુ કરી દીધું ધોવાનું. પાણીથી ધોવાઈ ગયું પછી તો ડાયરેક્ટ શેમ્પૂનો ફુવારો મારી દીધો ભાઈ. બધે તો શેમ્પૂ નાખીને ડોલમાં કાબુ લઈને ઊંઘે, પણ આ તો નવી સિસ્ટમ લાગે. रुको जरा सबर करो. તો ભાઈ બાઇક કાળામાં ધોળું કરી નાખ્યું. અમે તો ફેન કરી નાખ્યું. એ એટલામાં મારા રાજભાઈ ગાડીમાં ઉતરે ભાઈ. ટેણ ગાડીમાં ઉતરીને પછી ગાડી ધોવાનું ચાલુ કરી દીધું એમને સાઈડમાં. અને એ બીજી બાજુ આપણું બાઇક ચાલુ હતું ધોવાનું. અને આ જુઓ ગાડી ધોવાનું ચાલુ છે. અને આ બાજુ એ જ ભાઈ આપણે બાઇક આમ ભૂકા કાઢ નાખ્યા ભાઈ, સાફ કરે હો ભાઈ. તો બાઇક તો એક નંબર વોશ કરી દીધું. સર્વિસ આપણને ગમી. અને આ સર્વિસ સ્ટેશનની વાત કરીએ તો પેટ્રોલ પંપની બાજુમાં મહેસાણા ડાબી બાજુ મહાદેવ સર્વિસ સ્ટેશન દર્શનભાઈનું છે, આપણા ગામનું જ. તો હું તો આવી ગયો. તમે પણ તમારી કારને બાઇક વોશ કરાવવા જરૂર આવજો. બાઇક ધોવાઈ ગયું પછી આપણે ગેરેજ લઈને આવી ગયા અને સર્વિસનું કામ ચાલુ કરી દીધું કેતનભાઈએ. સર્વિસ થઈ ગયું એટલે કીધું કે આંટો મારી દો કેવું છે. તો પછી આપણે બાઇક લઈને ઓટો મારવા ગયા. તો બાઇક તો આપણું ઘૂઘરા જેવું થઈ ગયું મિત્રો. અને તમે પણ એકવાર જરૂરથી વિઝિટ કરજો. અને આપણી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો. આવો બ્લોગ આપણી ચેનલ પર આવતા રહેશે. જય માતાજી.